સાબરકાંઠા જિલ્લાના તંત્રને નેશનલ હાઈવે ઘોર નિંદ્રામાં હોવાની લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આવેલ હાજીપુર નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલ પ્રાઇવેટ બે નર્સરી આવેલી છે, જે વર્ષોથી ચાલી રહી છે. આ બંને નર્સરીના સંચાલકો દ્વારા ઘણા સમયથી નેશનલ હાઈવે 48 પર આવેલ પેટ્રોલ પંપ તેમજ હોટલ આશીર્વાદ ખાતે જવા આવવાના સર્વિસ રોડ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવેલ છે, જે સર્વિસ રોડ ઉપર આ નર્સરીના સંચાલકોએ કોઈ રોકટોક વિના અને તંત્રની મીઠી નજર સાથે વેચાણ અર્થે રોપા મૂકી દબાણ કરેલ છે. આ જગ્યા પર નાયરાનો પેટ્રોલ પંપ છે, જ્યાં ચિલોડાથી હિંમતનગર સુધી સીએનજીઓનો ઓનલાઈન સ્ટેશન આવેલ નથી, જેથી અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં કારોનો જમાવડો અવિરત રહેતો હોય છે. ત્યાં બીજી બાજુ હોટેલ આશીર્વાદ આવેલ છે, તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ હોવાથી આ સર્વિસ રોડ ખૂબ જ વ્યસ્ત રહેતો હોય છે, જ્યાં આવા લોકો દ્વારા જાહેર માર્ગોને કોઈની પરવા કર્યા વિના ગેરકાયદેસર દબાણો કરવામાં આવી રહ્યું હોય. આ માર્ગ પરથી સરકારી બાબુઓ દિનરાત નીકળ્યા હોવા છતાં નર્સરીના સંચાલકો સાથે મીઠી નજર રાખી દૂર કરવામાં આવી રહ્યું ન હોવાની લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે તંત્ર અને હાઈવે ઓથોરિટી આ દબાણ દૂર કરી શકશે કે કેમ તે જોવું રહ્યું. મુકેશ પરમાર, ગુજરાત નિર્માણ.